નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટૉપિક રહેશે વાસ્તુશાસ્ત્ર. #વાસ્તુશાસ્ત્ર. તો અહીંયા જે છે એ ઘણા લોકો જે છે એવું માનતા હોય છે કે દિશાઓ જે છે એ એનું કોઈ મહત્ત્વ નથી કે એની કોઈ ઉર્જા નથી. તો અહીંયા જે છે એ હું તમને જે છે એક સચોટ અને સાચી માહિતી આપવા માગું છું કે એવું નથી. આપણા જે ગ્રંથો છે, વેદો છે, બરાબર છે, તો તેની અંદર જે છે એ બતાવવામાં આવ્યું છે, મેન્શન કરવામાં આવ્યું છે કે દિશાનું ઘણું મહત્ત્વ છે. ધારો કે 4 વેદ છે આપણા, તો 4 વેદની જે દિશા છે એ નક્કી કરવામાં આવેલી છે, બરાબર છે. દેવ કે દેવી જે છે, તો અહીંયા એમની પણ જે દિશા છે, સ્થાન દિશા, એ પણ અહીંયા નક્કી કરવામાં આવી છે. હવે મારા મત પ્રમાણે વાસ્તુશાસ્ત્રનો અર્થ શું? તો શાસ્ત્ર એટલે ગ્રંથ, વિચાર, બરાબર, સર્જન. અને વાસ્તુ એટલે વર એટલે હવા એટલે ઉર્જા, બરાબર છે. તો અહીંયા વાસ્તુશાસ્ત્રનો મારા મત પ્રમાણે આ અર્થ થાય છે, બરાબર છે. હવા, ઉર્જા, દિશા. તો જ્યારે તમે કોઈ દેવી કે દેવીનું જ્યારે તમે ડીપલી એનું જાણશો, કે તમે ડીપમાં જાણશો કે કયા દેવ કે દેવી જે છે એ કઈ જગ્યાએ બેઠેલા છે, તેમનું સ્થાન કઈ જગ્યાએ છે, ત્યારે તમને જે છે ચોક્કસ જાણવા મળશે કે આનું મહત્ત્વ, દિશાઓનું મહત્ત્વ જે છે એ હોય છે. ધારો કે હું તમને એક્ઝામ્પલ તરીકે જણાવું તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવ છે. તો તેની અંદર જે છે એ આપણે સપોઝ બ્રહ્મા છે, બ્રહ્મદેવ છે, તો તેમનું સ્થાન કયું છે? આકાશ. વિષ્ણુ ભગવાન નારાયણ, તો તેમનું સ્થાન કયું છે? પાતાળ, સમુદ્ર. અને મહેશ એટલે કે મહાદેવ, શંકર ભગવાન, તો તેમનું સ્થાન જે છે એ કઈ દિશા છે? કે એમની દિશા છે ઉત્તર દિશા, બરાબર છે. એમનું બીજું સ્વરૂપ છે હનુમાનજીનું, તો હનુમાનજીનું પણ જે છે એ આપણે ઉત્તર દિશા હોય છે. તો અહીંયા જે છે એ મારો કહેવાનો તાત્પર્ય એ છે કે દરેક દેવી અને દેવ જે છે તેનું ચોક્કસ સ્થાન છે. અને ખાલી દેવ કે દેવી નહીં, અહીંયા જે 33 કરોડ દેવી દેવતા છે તેમનું સ્થાન નક્કી કરવામાં આવેલું છે. તેના સિવાય 7 પ્રકારના જે જીવ છે તેનું સ્થાન પણ નક્કી કરવામાં આવેલું છે. તેના સિવાય જીવ જે છે એ જીવમાં પરિવર્તન પછી જે અજીવ થાય એટલે કે પિતૃ થાય મનુષ્ય, બરાબર છે, તો તેમનું પણ સ્થાન અહીંયા નક્કી કરવામાં આવેલું છે. આ બધી જ માહિતી જે છે એ તમને આપણા જે ગ્રંથો છે, આપણા જે વેદ છે, એ વેદમાંથી જે છે તમને ચોક્કસ, સચોટ અને સત્ય માહિતી તમને પ્રાપ્ત થશે. અહીંયા આજે હું તમને ટૂંકાણમાં જે છે એ વાસ્તુશાસ્ત્રનું શું મહત્ત્વ છે એ હું સમજાવવાની કોશિશ કરીશ. તો હવે આપણે એ જાણ્યું કે ભાઈ શું મહત્ત્વ છે. હવે એ જે મહત્ત્વ છે તો એ મનુષ્ય ઉપર જે છે એ કેટલી અસર કરે છે? અસર કરે છે કે નથી કરતું? કરે છે તો કેટલા પ્રમાણમાં અસર કરે છે, બરાબર છે. તો અહીંયા જે છે એ મારું માનવું એવું છે કે મનુષ્ય જીવ ઉપર દિશાઓનું પ્રભુત્વ છે,
બરાબર છે. હવે આગળ આપણે જે છે ને એ જ્યોતિષમાં નવગ્રહ વિશે જાણ્યું. બરાબર છે. સૂર્યથી લઈને જે છે એ કેતુ સુધી જે મુખ્ય નવગ્રહો છે તેના વિશે જાણ્યું. તો આ નવગ્રહની પણ દિશા નક્કી કરવામાં આવેલી છે. તેમાંથી 2 પ્રત્યક્ષ ગ્રહ છે, સૂર્ય અને ચંદ્ર. તો તમને બધાને ખબર જ છે કે સૂર્ય જે છે એ સવારે આપણે કઈ દિશામાં જે છે ઉગે છે, એટલે કે કઈ દિશામાં જે છે એ સૂર્યોદય થાય છે કે ભાઈ પૂર્વ દિશામાં. સૂર્યાસ્ત કઈ દિશામાં થાય છે કે ભાઈ પશ્ચિમ દિશામાં, એની વિરુદ્ધ. બરાબર છે. તો એ જ પ્રમાણે ચંદ્રદેવ છે, તો આપણને ખબર છે કે ભાઈ ચંદ્રદેવ જે છે એ સૂર્યની વિરુદ્ધ દિશા, એટલે કે પશ્ચિમ દિશા. બરાબર છે. તો અહીંયા જે છે એ પ્રત્યક્ષ જે 2 જે ગ્રહ છે તેની પણ અહીંયા જે છે દિશા નક્કી કરવામાં આવેલી છે. બરાબર છે. તો અહીંયા મારું જે છે તમને સમજાવવાનું એ છે કે દિશાઓનું ઘણું મહત્ત્વ છે. કેમ? કારણ કે દિશાઓમાં ઊર્જા રહેલી છે. બરાબર છે. હકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જા. અહીંયા નકારાત્મક ઉર્જા જેવું કંઈ નથી હોતું. હકારાત્મક એટલે કે 100% જે છે એ પોઝિટિવ એનર્જી જ હોય છે. પણ એ નેગેટિવ એટલે કે નકારાત્મક કઈ રીતે થઈ જાય છે? સપોઝ તમારા ઘરમાં કોઈ દિશામાં જે છે, સપોઝ ધારો કે ઘડિયાળ, તમે ઘડિયાળ જે છે એ કોઈ ખોટી દિશામાં જે છે એ તમે મૂકેલી છે, તો શું થશે? અહીંયા એ થશે કે વારંવાર આપણે ઘડિયાળ જોઈએ દિવસમાં. બરાબર છે. તો શું થશે? એ દિશામાં જે ઊર્જા જે છે એ શું થશે કે આપણે ખોટી દિશામાં જે છે તેને સ્થાન આપેલું છે, એટલે આપોઆપ જ એ શું થઈ ગઈ? નેગેટિવ થઈ ગઈ, એટલે કે નકારાત્મક થઈ ગયું. ખ્યાલ આવે છે તમને? એટલે અહીંયા ખોટી દિશામાં મૂકવામાં આવેલી કોઈ પણ વસ્તુ, બરાબર છે, તો અહીંયા જે છે એ આ રીતનું જે છે એ મહત્ત્વ હોય છે દિશાઓનું. બરાબર છે. 10 દિશા જે છે એ આપણા ગ્રંથો અને વેદોમાં જણાવવામાં આવેલી છે. બરાબર છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, 4 ખૂણા, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન. 4 દિશા, 4 ખૂણા, 8 થયા આકાશ અને પાતાળ, 10. તો અહીંયા જે છે એ 10 દિશાનું જે છે અહીંયા વાસ્તુશાસ્ત્રની અંદર મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. અને સાથે સાથે જે છે 81 દેવ, જે ભૂમિના દેવ છે. બરાબર છે. તો અહીંયા 81 દેવ છે. બરાબર છે. આ જે પૃથ્વી છે, બરાબર છે, આપણી જમીન છે, ભૂમિ છે, તો અહીંયા 81 દેવ જે છે એ બિરાજમાન થયેલા છે પરોક્ષ રીતે. બરાબર છે. તો વેદોમાં અને ગ્રંથોમાં પણ જે છે અહીંયા 81 દેવનું જે છે મહત્ત્વ જે છે એ અહીંયા જણાવવામાં આવેલું છે. બરાબર છે. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે ભાઈ આવું કંઈ નથી હોતું, પણ આ જ વસ્તુ હોય છે. હવે આપણે આ વસ્તુને માનીએ કે ના માનીએ, ઊર્જા, દિશા, હવા તે તેનું કામ કરવાની છે. સપોઝ આપણે સૂર્યદેવને માનીએ કે ના માનીએ, તેનો ઉપાય કરીએ કે ના કરીએ, તેની સામે જોઈએ કે ના જોઈએ, એવું નથી કે નથી ઉગવાનો. એ ઉગશે જ, એનું કામ કરશે જ. બરાબર છે. તો અહીંયા જે છે એ દિશાઓ છે એ એની ઊર્જા જે છે એ નિરંતર જે છે એનું કામ ચાલુ રાખશે. બરાબર છે. અને આ ઊર્જા જે છે, દિશા જે છે એ કેમ નક્કી કરવામાં આવેલી છે? જે પૃથ્વી ઉપર 7 પ્રકારના જીવ છે, મનુષ્ય જીવ છે, તેનું કલ્યાણ કરવા માટે, માત્ર ને માત્ર કલ્યાણ કરવા માટે. બરાબર છે. કે એને નિરંતર એનું જન્મથી લઈને મરણ સુધી જે જીવની અંદર જે ઊર્જા જોઈએ એ ઊર્જા તેને નિરંતર જે છે એ નિરંતર મળ્યા કરે.
બરાબર છે. એનું સ્વાસ્થ્ય, આરોગ્ય, શરીર, હૃદય, આત્મા, મન, ઓરા એ જે છે એ પોઝિટિવ એનર્જી જે છે એ તેને મળ્યા કરે અને પોઝિટિવ રહ્યા કરે, હકારાત્મક જે છે એ રહે. તો અહીંયા જે છે એ દિશાઓનું એટલે કે વાસ્તુશાસ્ત્રનું જે છે એ અહીંયા ખૂબ જ મહત્ત્વ છે. બરાબર છે. તો આજનો આપણો ટૉપિક જે છે હતો #વાસ્તુશાસ્ત્ર.